આગળ વાત કરીએ તો આણંદ જિલ્લામાં આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ બોરીઆવી સાથે જ આંકલાવ અને ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તેમજ ઉમરેઠ નગરપાલિકાની એક બેઠક માટે પેટા ચૂંટણી થવાની છે, જેને પગલે જિલ્લામાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે। મધ્યસ્થ ચૂંટણી 2025 ને લઈને બધા જ પક્ષો તૈયારી અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે પ્રાથમિક સુવિધાઓને લઈને તમામ પક્ષો વાયદા અને વચન પણ આપી રહ્યા છે અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આણંદ જિલ્લાના બોરીઆવી ગામની પરિસ્થિતિ શું છે, ત્યાંના મતદારોનો મિજાજ શું છે, અમારા રિપોર્ટરે ત્યાં જઈને મુલાકાત લીધી, આવો સાંભળીએ। જી ચોક્કસ હું જણાવીશ કે બોરીઆવી નગરપાલિકાની આ જે ચૂંટણી આવી રહી છે, અમારી ભાજપ સરકાર ઘણા વિકાસના કામો કરી રહી છે। છેલ્લા બોરીઆવી નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ અને એનસીપીની સરકાર ચાલી રહી છે। આ વખતે અમે ચોક્કસ અમારી 24 સીટ બેસાડીશું નગરપાલિકામાં, એવી અંદાજ બેસાઈ રહ્યો છે। વિકાસના અમે ઘણા કામો કર્યા છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી અમારા મોદી સાહેબે પણ વિકાસના ઘણા કામો કર્યા છે અને બોરીઆવી નગરપાલિકામાં અમારા બોરીઆવીના જે વિસ્તારો છે એમાં આવાસ યોજનાના 3000 મકાન બની ચૂક્યા છે। તેથી અમારી સરકાર ભાજપની આ વખતે બેસશે અને મતદારોનો એ જ મિજાજ છે કે ભાજપ સરકાર આ વખત બેસશે। વિકાસના કામોમાં જે 2 વર્ષનો જે વહીવટદાર છે આ ટીમ ઓફિસર જે મિલીભગતથી જે ભ્રષ્ટાચાર થયો છે, આ ભ્રષ્ટાચારમાં જે ગેરરીતિઓ દેખાઈ રહી છે એ અમારે સતી દૂર કરવા છે। પહેલાં આવીને રસ્તા જો ખોદેલું પડ્યું છે, 3 મહિને 6 મહિને કોઈ રોડ બનાવતું નહીં, એ પહેલાં એક્શન લેવામાં આવશે। કયો કોન્ટ્રાક્ટર છે શું છે યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવામાં આવશે। પ્લસ જ્યાં તલાવની આખી બ્યુટિફિકેશન કે પણ બ્યુટિફિકેશન જેવું લાગતું જ નહીં, કાળું મેસ લાગે છે, એને પણ સુંદર અમે તલાવ બનાવીશું। પણ પ્લસ સી બીચના રસ્તા જે જિલ્લા પંચાયતમાં બળવંતસિંહને 4 વાર રજૂઆત કરી મેં, જ્યાં પણ નદેડા ચરાવાળો રસ્તો છે, પછી આ ચોયડીવાળો રસ્તો છે, એ રસ્તાના જે ડામો ખાડા ખાબી થઈ ગયા છે એને મેં તરત તાત્કાલિક યુદ્ધના ધોરણે તમે ટેન્ડર પાડીને રસ્તા બોલે એટલે સી વિસ્તારના જે અમારા જે ક્ષત્રિય સમાજના મિત્ર મંડળો છે એમને સારી એવી વ્યવસ્થા થઈ જાય કે બોરીઆવીમાં ભાજપ પક્ષને હરાવવા માટે આ તૈયારીઓ છે અને ભાજપમાં એક જ શાસન છે, 2 જ જણાનું શાસન છે બોરીઆવી ગામમાં અને તે લોકો પબ્લિકને બીવડાવીને વોટ માગે છે અને પૈસાના જોર છે એ લોકોનું, પૈસાનું જોર છે અને વર્ષોથી એમનું 2 પાટીદાર સમાજ ઉપર દબાણ છે। વિકાસના કામો તો થયા છે, થોડા ઘણા અધૂરા છે, પૂરા થશે। આમ તો બોરીઆવી ગામની અંદર વિકાસના કામો ચાલુ જ હોય છે, પણ મારું એવું કહેવું છે કે અત્યારે જે બી કોઈ પક્ષપાત કર્યા વગર જે બી કોઈ ઉમેદવાર સારા હશે એને જનતા બોરીઆવીની જનતા મતદાન કરશે અને વોટ આપશે। મારો તો આપણો તો એક જ લક્ષ્ય છે કે બોરીઆવી ગામનો ઉદ્ધાર થવો જોઈએ, બરોબર। કોઈ બી પક્ષ આવે, બરોબર, એ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, એનાથી કોઈ નિસ્બત નહીં, આપણે તો માત્ર ને માત્ર બોરીઆવી ગામનો વિકાસથી નિસ્બત છે। જી ચોક્કસ હું જણાવીશ કે નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા આણંદ જિલ્લામાં મધ્યસ્થ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બોરીઆવી નગરપાલિકાની આજરોજ અમે મુલાકાત લીધી છે અને બોરીઆવી નગરપાલિકામાં જે ઉમેદવારો ઊભા રહ્યા છે તેમના ટેકેદારો સાથે છે, તેઓ શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। આવનારી નગરપાલિકાની ચૂંટણી પણ છે અને તાલુકાની પણ ચૂંટણી છે જ, તો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। જી આપનું નામ પરિચય? જિગ્નેશ કાંતિભાઈ પટેલ, ઉર્ફે ટીકાભાઈ, વોર્ડ નંબર 5માં મેં ઉમેદવારી કરેલ છે। જિગ્નેશભાઈ, ચૂંટણી આવી રહી છે, તમે ઉમેદવારી કરી છે, વિકાસના કામોને લઈને શું કરશો? વિકાસના કામો અમે ગટરનું કામ કરીશું। અત્યારે ગટરનો 100% પ્રોબ્લેમ છે આખા ગામમાં, તમે જોઈ રહ્યા છો, ઠેર ઠેર તમને પાણી મળશે, ગંદકી મળશે। બીજા નંબરમાં પાણી અમુક જગ્યાએ પહોંચતું નથી, પહોંચે છે તો માટી આવે છે। આવા બધા પ્રોબ્લેમો સ્થાનિકમાં બહુ જ રહ્યા છે। અહીંયા આગળ અગાઉ જે 25 વર્ષ રાજ કર્યું સરકારની, ભાજપની નથી આવી અહીંયા બોડી। આ ફેર માહોલ એવું છે કે ભાજપની બોડી બેસે 100%નું કામ પૂરું કરશે બધાનું, એ પ્રજા બી સાથી છે। અમુક લોકોનું એવું પણ કહેવું છે કે અમે ભાજપ વિરુદ્ધ કામ કરીએ છીએ, અમુક લોકોએ ઉમેદવારી કરી છે ભાજપને હરાવવા માટે, તો શું કહેશો? હવે એવું તો રાજકીય પક્ષો જ છે, હરીફાઈઓ તો રહેવાની। અહીંયા સ્થાનિક પ્રશ્નોને લઈને અને બીજા પ્રશ્નોને લઈને રહેવાની। બીજું કે શું કહેશો કે ભાજપની ખરેખર બોડી જીતશે
કે પછી કોંગ્રેસ આવશે? તમારો મંતવ્ય ગ્રામજનોનું, બોરિયાવી નગરપાલિકા લોકોનું શું કહેવું છે? અત્યારે ટાઈમ જોતો માહોલ એવો છે કે પબ્લિક બધી ભાજપ જોડે છે, બરોબર. ભરપૂર સમર્થન જ્યાં આવતા મળી રહ્યું છે, એટલે ભાજપની બોડી બેસશે અને કામ કરશે એવું મને વિશ્વાસ છે. આ બીજા પણ એક ઉમેદવાર એમની સાથે સ્થાનિક છે, એમની સાથે પણ આપણે સીધી વાત કરીશું. જી, આપનું નામ, પરિચય? મેડમ મિતેશ કુમાર રંજીતભાઈ, મારો વોર્ડમાં 5માં મેં ઉમેદવારી નોંધાવી છે. આ અગાઉ તમે કોઈ ઉમેદવાર કોઈ પક્ષમાં ઉભા રહેલા? ના, ઉમેદવારમાં નહીં ઉભો. હું 23 વર્ષની ઉંમરે ફર્સ્ટ ટાઈમ મારું 23 વર્ષની ઉંમરે પહેલી વાર ઉમેદવારી છે. વિકાસના કામો શું કરશો? વિકાસના કામો પહેલું તો આ તલાવનું કામ છે, ગટર વ્યવસ્થા છે, રોડ રસ્તા છે, લાઇટનું છે, એ બધા કામમાં કરવાનું. અત્યાર સુધી 15 વર્ષથી એનસીપી કોંગ્રેસે જ રાજ કર્યું છે. બોરિયાવી ગામમાં ભાજપની બોડી બેઠી નથી. આ વખત ભાજપની બોડી બેસવાની છે, ફાઇનલ. જી, તમે જોઈ શક્યા કે કેટલાય સમર્થકો અત્યારે ભાજપની પેનલ બનાવી રહ્યા છે અને જીતનો આશાવાદ પણ વ્યક્ત કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે તો પરિણામ આવે ત્યારબાદ જ ખબર પડે. પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે અમિત પારેખ, બોરિયાવી, આણંદ. નમસ્કાર.